આ દ્રશ્ય સુરતના છે। આ ઘટના જ્યારે તમને કહીશ ત્યારે તમારું પણ લોહી ઉકળશે। એક 12 વર્ષની દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી। રસ્તા પર જ ફક્ત એક ઘટના બને છે અને પછી આખા સુરતનો વિસ્તાર એ રણભૂમિમાં બદલાઈ જાય છે। સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે આટલા બધા લોકો કેમ ભેગા થયા હતા? સુરત અલથાણ વિસ્તારમાં ગઈકાલે લગભગ 8:15 વાગ્યાની આસપાસના સમયમાં 12 વર્ષની એક દીકરી એ પોતાનું ટ્યુશન પૂરું કરી અને ઘરે જઈ રહી હોય છે। આશરે 35 થી 40 વર્ષનો મોહમ્મદ અઝીઝ નામનો વ્યક્તિ એ ત્યાં આવે છે અને પછી દીકરી સાથે છેડતી કરે છે। ત્યાં દીકરી ડરતી નથી અને જોરથી ચીસો પાડે છે। એ બૂમોનો અવાજ સાંભળી અને ત્યાંના લોકો ભેગા થઈ જાય છે। પછી એ પોતાના પરિવારને બોલાવે છે અને પછી ત્યાં ભેગા થયેલા લોકો આરોપીઓને રંગે હાથ પકડી અને ધોઈ નાખે છે। લોકોમાં એટલો બધો ગુસ્સો હોય છે કે પોલીસ આવે એ પહેલાં જ આરોપીને સ્થળ પર મારવા લાગે છે। 112 કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવે છે, પોલીસની વાન આવે છે અને ધીરે ધીરે બધાને શાંત કરવાની જગ્યાએ હવે એ ટોળું વધારે મોટું બની રહ્યું છે। પોલીસે જેમ તેમ કરી અને આરોપીને ત્યાંથી અલથાણ પોલીસ સ્ટેશન લઈ જાય છે અને પછી ત્યાં ફરિયાદ નોંધે છે। પાટીદાર સમાજના ગ્રુપોમાં આ જે ઘટના છે વાયુ વેગે ફેલાઈ જાય છે। થોડા જ સમયમાં હજારો લોકો ત્યાં રસ્તા પર આવી જાય છે। એસપીજી, સરદાર પટેલ ગ્રુપના સભ્યો, સમાજના બીજા આગેવાનો અને લગભગ 4000થી વધુ લોકો ત્યાં સ્થળ પર પહોંચે છે। પછી પોલીસ સ્ટેશન પહોંચે છે અને 3 કિલોમીટર સુધી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જાય છે। ભારે હોબાળો થાય છે અને પછી આરોપીને કડક સજા થાય એના માટે ટોળું ત્યાં આરોપીને રસ્તા પર જ સજા આપવાની શરૂ કરી દે છે। ટોળું જ્યારે અલથાણ પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં પણ સરઘસ કાઢવાની વાત થાય છે અને પછી ત્યાં સૂત્રોચ્ચાર પણ થાય છે। સ્થાનિક ધારાસભ્યથી લઈને પોલીસની મોટાભાગની ટુકડી ત્યાં પહોંચી જાય છે અને પછી તાત્કાલિક આખી સ્થિતિને કાબૂમાં મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। મોડી રાત્રે ડીસીપી નિધિ ઠાકુરે જે ઘટના સમજાવી અને જે પ્રતિક્રિયા આપી એમાં સ્પષ્ટ એવું કહ્યું કે દીકરીની સાથે થયેલી આ ગંભીર ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। દીકરીના વાલી અને ક્લાસ ટીચરની હાજરીમાં ફરિયાદ નોંધાઈ છે। તેમણે વધુમાં કહ્યું કે પોક્સોના કાયદા હેઠળ ગુનો નોંધવાની પણ કાર્યવાહી અમે કરી રહ્યા છીએ। અત્યારે જે માહોલ છે એ શાંતિપૂર્ણ છે। એ જે દ્રશ્ય જોયા એ શરૂઆતના જે દ્રશ્ય હતા એ ખૂબ ભયાનક હતા। એક સાથે જ્યારે આટલું બધું ટોળું એક માણસ પર તૂટી પડે ત્યારે બધાને પ્રશ્ન થાય કે એણે કર્યું શું છે। એક સગીર દીકરી જે 12 વર્ષની છે એની જ્યારે કોઈ છેડતી કરે છે ને એમાં પણ જ્યારે એ મુસ્લિમ યુવક હોય છે ત્યારે આ આક્રોશ અને એ બધું સ્વાભાવિક માનવામાં આવતું હોય છે। સુરતમાં આ જે થયું એના પછી પોલીસ કેવી રીતના કાર્યવાહી કરે છે, આખી ઘટનામાં પોલીસ ક્યારે પહોંચી, શું થયું એ બધું જ તમને સંભળાવીશું। આ મુદ્દો સંવેદનશીલ એટલે બની ગયો કારણ કે એક મુસ્લિમ યુવક એ પાટીદાર દીકરીની છેડતી કરે છે અને પછી જાહેરમાં એને સજા આપવાની શરૂઆત થઈ જાય છે। ગઈકાલના એ દ્રશ્ય જુઓ, ત્યાંથી આવેલી તમામ પ્રતિક્રિયાઓ સાંભળીએ।
अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 15 से 16 साल की लड़की कोचिंग क्लास से क्लास करके वापस जा रही थी और उस समय में उसे छेड़ने की एक एक्टिवा पे चढ़े हुए लड़के ने कोशिश की। इमीडिएटली उसको लेकर के थाने पर आया गया। यहाँ पर पब्लिक थोड़ी इकट्ठा हुई थी जिनका कि आक्रोश था कि कैसे किसी लड़की के साथ ऐसा हो सकता है। लड़की के पेरेंट्स और जो क्लास टीचर जो कि पूरे मामले से वाकिफ है वो थाने पर हाजिर हैं। उनसे हमने पूरे मामले की जानकारी लेकर के फरियाद दाखिल कर ली। आरोपी को हिरासत में ले लिया गया है। पब्लिक के अंदर थोड़ा सा आक्रोश था जिसकी वजह से उन्हें हमें समझाना पड़ा कि नहीं, हम इमीडिएटली एक्शन ले रहे हैं और जितना भी जो भी प्रॉपर है वो सब कायदे के अंदर हम कार्रवाई करेंगे। उसके बाद अभी शांति है। हाँ, ये पॉसिबिलिटी है, मोस्ट प्रोबेबली ऐसा है और हम लोग उसकी जानकारी लेकर के कायदे के अंदर जो भी कार्रवाई है उसको करेंगे। आरोपी यहाँ पर पब्लिक कम से कम यहाँ मेरे ख्याल से 300 से 400 पब्लिक इकट्ठा हुई थी और पीछे और हो सकती है, बट यहाँ पर ज्यादा कोई बल प्रयोग नहीं किया गया, किसी के साथ कोई गलत कार्रवाई नहीं की गई। उनको समझा करके वापस भेजा गया। कोई लाठीचार्ज नहीं हुआ, विसल बजा करके उनको भेजा गया। आज सूरत शहर के अल्थान पुलिस स्टेशन के थाने में अटलांटा शॉपिंग सेंटर कैनाल के पास एक लड़की ट्यूशन से जा रही थी और किसी बंदे ने उसको छेड़ने की कोशिश की। इमीडिएटली लड़की क्लास पर गई और लोग इकट्ठे हो गए और उसको पकड़ लिया। उन्होंने पीसीआर को कॉल किया, पीसीआर आई, उस लड़के को पकड़ लिया और पकड़ने के बाद पुलिस ले आए और उनके खिलाफ जो भी थी वो लड़की की फरियाद लेके कानूनी कार्यवाही की है। कुछ लोग आए थे, उनको जो रिलेटिव थे वो रजूआत करने के लिए कि सर ऐसा हादसा नहीं हो और ऐसे कुछ किसी की लड़की या कोई किसी की भी कुछ प्रॉब्लम नहीं हो, उसके लिए उनको सुना और उनको अच्छे से सेटिस्फाइड करके फिर भेज दिया। लाठीचार्ज तो नहीं किया है, वो फोर्स जो था उनको पीछे से बोला है कि भाई आप चले जाओ, और जो फरियादी की मम्मी थी उसने स्टेटमेंट दिया, उसके बाद उनको रवाना किया है। यहाँ 3 से 4 थानों की पुलिस थी जो लॉ एंड ऑर्डर और पब्लिक को समझाने में लगी है। लगभग 70-80 कर्मचारी रहे होंगे और दोनों ब्रांच भी थी। अभी कैसा है माहौल? एकदम माहौल शांत है। फरियाद दाखिल हो गई है और आरोपी को अरेस्ट भी अभी करने की तजवीज चल आरोपी का नाम क्या है? आरोपी का नाम है शेख मोहम्मद अजीज है, 39 उम्र है और बारडोली का रहने वाला है और खुद फैशन डिजाइनर करता है, ऐसा उसने भी बताया है। नहीं, पहली बार ही आया ऐसा उसका बोलना था और नशे में तो नहीं था, बट उसका हर तरह का टेस्ट किया जाएगा इन्वेस्टिगेशन।